સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે. નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોળેશ્વર આપ સર્વનું એજ્યુસફરમાં એજ્યુસફર પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો આપણે હવે ભણવાના છીએ. તો આજનો આપણો ટોપિક રહેશે સૌર પરિવાર એટલે કે સૂર્યમંડળ. પાર્ટ 2 ભણવાના છીએ. એમાં બુધ ગ્રહ, શુક્ર ગ્રહ અને પૃથ્વી એટલે કે આપણી પૃથ્વી, આ ત્રણેય ગ્રહ વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તો એમાં સૌપ્રથમ આપણે જોઈએ બુધ ગ્રહ. તો બુધ જે છે એનો ફોટોગ્રાફ તમે અહીંયા જોઈ શકો છો. આ છે બુધ ગ્રહનો ફોટોગ્રાફ. બુધને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે મર્ક્યુરી. જો બુધ ગ્રહ છે કે સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ. આના ઉપરથી એવો પણ ક્વેશ્ચન બની શકે કે સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો એમાં એક ઓપ્શન બુધ આપેલો હોય અને બીજા અલગ અલગ ઓપ્શન સેટ કરેલા હોય. તો આપણે એ ખાસ યાદ રાખવાનું કે સૌથી નજીકનો ગ્રહ સૂર્યથી એ બુધ ગ્રહ છે. ત્યાર પછી બુધ વિશે બીજી માહિતી આપણી પાસે છે. એ સૌથી નાનો ગ્રહ છે. જે બુધ છે એ સૌથી નાનો ગ્રહ છે અને સૌથી નજીકનો ગ્રહ છે. પછી સૂર્યને પરિક્રમા કરવા માટે બુધને 88 દિવસ સૂર્યને પરિક્રમા અથવા પરિક્રમા કરવા માટે લાગે છે. બુધની સપાટી ઉપર જીવન શક્ય નથી, કારણ કે ત્યાં વાતાવરણનો અભાવ છે. એમ પણ આપણે કહી શકીએ કે ત્યાં તાપાંતરણ એટલે કે તાપમાનનું અંતર દિવસ અને રાત્રે એટલે કે દિવસે અને રાત્રે ખૂબ જ વધારે છે. જેનો તફાવત એ દિવસ અને રાતનો તાપમાનનો તફાવત લગભગ 560 અંશ સેલ્સિયસ જેટલો છે. 560 અંશ સેલ્સિયસ એટલે ખૂબ વધારે તાપમાન થયું. મિત્રો, આ બુધની સપાટી ઉપર આપણે જોઈ શકીએ છીએ દિવસ અને રાતના તાપમાન વચ્ચેનો તફાવત, એટલે ત્યાં જીવન શક્ય નથી. અને એવું પણ કહેવાય છે કે રાત્રો ખૂબ ઠંડી અને દિવસ ખૂબ ગરમ. બુધ ગ્રહ પર રાત્રો ખૂબ જ ઠંડી અને દિવસો ખૂબ ગરમ હોય છે. દિવસ ખૂબ ગરમ એટલા માટે પણ ત્યાં જીવન શક્ય નથી એવું આપણે કહી શકીએ. કે બુધની સૌથી નજીકથી પાસ થવાળો એક કૃત્રિમ ઉપગ્રહ છે. તો કે નજીકથી પાસ થનાર કૃત્રિમ ઉપગ્રહ મેરિનર 10 આ એમનું નામ છે. એના દ્વારા આપણને જે ફોટોગ્રાફ મળ્યા છે એના ઉપરથી આપણને એવું માહિતી મળે છે કે તેની સપાટી ઉપર મોટા પર્વતો અને મેદાનો જોવા મળે છે. બુધ ગ્રહ પાસે કોઈ જ ઉપગ્રહ નથી. ખાસ યાદ રાખજો કે બુધને એક પણ ઉપગ્રહ આવેલો નથી. એટલે આ બધી માહિતી બુધ ગ્રહ ઉપર છે. આમાંથી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે બુધને કેટલા ઉપગ્રહ છે? તો એમાં જવાબ આવે એક પણ નહીં. ત્યાર પછી બીજો ગ્રહ છે એ આપણે અભ્યાસ કરીએ શુક્ર. તો શુક્ર વિશે આપણે જાણીએ છીએ કે સૌથી ચમકતો ગ્રહ છે, સૌથી વધારે તેજસ્વી. જે શુક્ર ગ્રહ છે એ સૌથી વધારે તેજસ્વી ગ્રહ છે એવું આપણે કહી શકીએ. આ એમનો ફોટોગ્રાફ છે અને અહીંયા તમે જોઈ શકો છો કે શુક્રને ઇંગ્લિશમાં કહેવાય છે વિનસ. પછી બીજી સૌથી મોટી લાક્ષણિકતા શુક્ર ગ્રહની એ છે કે એ જે સૂર્યમંડળના બીજા બધા ગ્રહો છે, આપણે આગળ પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે એ પશ્ચિમથી પૂર્વ પ્રદક્ષિણા કરે છે. બધા ગ્રહો જે સૂર્યમંડળના છે એ પશ્ચિમથી પૂર્વ પ્રદક્ષિણા કરે છે. પણ એની વિરુદ્ધમાં જે શુક્ર અને યુરેનસ આ બંને ગ્રહ છે એનો પ્રદક્ષિણાનો પથ અવળો એટલે કે થોડો બીજા ગ્રહોથી અલગ છે. એ છે પૂર્વથી પશ્ચિમ આની પ્રદક્ષિણાનો પાથ છે. આ પણ ખાસ યાદ રાખજો તમે, જેથી કરીને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય તો તમે એ રાઈટ ટીક કરી શકો. કે સૂર્યને પ્રદક્ષિણા કરવા માટે લાગતો સમય શુક્રને 225 દિવસ છે. તો 225 દિવસમાં શુક્ર ગ્રહ સૂર્યની પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. એટલે આના ઉપરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કેટલા દિવસોમાં શુક્ર ગ્રહ પ્રદક્ષિણા કરે છે સૂર્યની. પછી સૌથી વધારે ચમકીલો ગ્રહ છે, આપણે તેજસ્વી વાત કરી દીધી કે સૌથી વધારે ચમકતો ગ્રહ છે, એ પણ અગત્યનું છે. પછી શુક્રને એ સૌથી વધારે ચમકતો છે એટલા માટે એના બે ઉપનામ પણ છે.
સાંજનો તારો આ એનું ઉપનામ છે. અને બીજું જે ઉપનામ છે એ છે ભોરનો તારો, કે એને પૃથ્વીનો જોડિયો ગ્રહ માનવામાં આવે છે, કે અથવા પૃથ્વીની બહેન તરીકે ઓળખવામાં આવે છે શુક્ર ગ્રહને. આ ખાસ યાદ રાખજો, અથવા પૃથ્વીનો જોડિયો ગ્રહ. પછી એનું જે વાતાવરણ છે, શુક્ર ગ્રહનું વાતાવરણ, એમની અંદર 90 થી 95% સુધી 90 થી 95% કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 જોવા મળે છે. એટલે ત્યાં જીવન શક્ય નથી. એટલે આપણે એવું પણ કહી શકીએ કે શુક્ર ગ્રહ ઉપર જીવન શક્ય નથી. શું કામ? કારણ કે ત્યાં CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ, CO2 નું પ્રમાણ ખૂબ વધારે છે. અને બીજી એક સૌથી અગત્યની માહિતી એ છે કે શુક્ર ગ્રહ પાસે એક પણ ઉપગ્રહ આવેલ નથી. પછી ત્યાર પછી જે ત્રીજો ગ્રહ છે એ છે આપણી પૃથ્વી. આપણે સૂર્યમંડળ ભણીએ છીએ અને એમાં આપણે લાઈનમાં સૂર્ય પછી જે ગ્રહ આવે છે એનો અભ્યાસ એક પછી એક કરીએ. સૌથી પહેલા આવે બુધ, ત્યાર પછી શુક્ર અને ત્યાર પછી પૃથ્વી. સૂર્યમંડળના ગ્રહોના ક્રમમાં ત્રીજા નંબરનો ગ્રહ છે. ત્રીજા નંબરનો ગ્રહ એ છે પૃથ્વી, અને જ્યાં આપણે નિવાસ સ્થાન કરી રહ્યા છીએ. આ ફોટો છે પૃથ્વીનો. મેં એટલા માટે આ પિક્ચર પસંદ કર્યું છે કે જો આપણે અત્યારે ગ્લોબલ વોર્મિંગ ને બધી જ સમસ્યાઓ છે, જે તાપમાનના કારણે, જે પ્રદૂષણના કારણે તાપમાન વધી રહ્યું છે, જેનાથી કરીને બરફને પીગળે છે, આપણે પણ હાલમાં આ એક સમસ્યાઓ પ્રદૂષણના કારણે ઉભરી આવી છે, જેને અટકાવવા માટે આપણે સેવ ધ અર્થ નામનું મિશન ચલાવીએ છીએ, કે પૃથ્વીને બચાવીએ. તો એના માટે આ ઇમેજ ખૂબ પ્રખ્યાત છે. એટલા માટે મેં આપણે પૃથ્વી માટે આ ઇમેજ ખાસ કરીને સેટ કરી છે. કે પૃથ્વી પોતાના અક્ષ ઉપર, જે પૃથ્વી ગ્રહ છે એ 23.5 અંશ નમેલી છે અથવા ઝૂકેલી છે. 23.5 અંશ ઝૂકેલી છે અથવા નમેલી છે. આ તમે ખાસ યાદ રાખજો કે 23.5 અંશ પૃથ્વી પોતાની ધરી ઉપર અથવા અક્ષ ઉપર નમેલી છે. માહિતી એ છે કે સૂર્યને પ્રદક્ષિણા કરવા માટે પૃથ્વીને લાગતો સમય 365 દિવસ છે. સૂર્યની પ્રદક્ષિણા કરવા માટે 365 દિવસ લાગે છે. અને પૃથ્વી વચ્ચેનું અંતર એ છે 15 કરોડ કિલોમીટર. તો ખાસ યાદ રાખજો કે 15 કરોડ કિમી એટલું અંતર સૂર્ય અને પૃથ્વી વચ્ચે છે. જે વાતાવરણ છે એ પૃથ્વી ઉપર આવેલ છે, જેમાં ઓક્સિજન એટલે કે O2, પછી કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2, પછી નાઇટ્રોજન, પછી આર્ગોન, આ બધા જ વાયુઓ વાતાવરણમાં જોવા મળે છે પૃથ્વીના વાતાવરણમાં. એટલા માટે આ બધા જે વાયુઓ આવેલા છે એના કારણે પૃથ્વી ઉપર જીવન શક્ય છે. પૃથ્વી ઉપર જીવન શક્ય બન્યું છે એવું આપણે કહી શકીએ. જો આ ગેસ કોઈ ન હોત, આ વાયુઓ પૃથ્વી ઉપર આવેલા ન હોત તો પૃથ્વી ઉપર જીવન શક્ય ન બનત. કારણ કે બીજા બધા ગ્રહો છે ત્યાંના વાતાવરણમાં આ પ્રમાણમાં વાયુઓ આવેલા નથી, એટલા માટે ત્યાં જીવન શક્ય નથી. પણ આપણી જે પૃથ્વી છે ત્યાં વાતાવરણ આવેલું છે અને એમાં આ બધા વાયુઓ જોવા મળે છે, જેથી કરીને પૃથ્વી ઉપર જીવન શક્ય છે. પૃથ્વી ઉપર જમીન અને પાણી બંને આવેલ છે. જેમાં જમીનનો વિસ્તાર છે એ 29% છે અને પાણી છે તો એ 71% છે. જો પાણી છે એ ખૂબ વધારે છે પૃથ્વી ઉપર. આ પૃથ્વી ઉપર પાણી ખૂબ વધારે છે એટલા માટે એમને જળ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે. જળ ગ્રહ તરીકે, કારણ કે પાણીનું આવરણ ખૂબ વધારે છે પૃથ્વી પર. એક સૌથી અગત્યની બીજી વાત છે કે પૃથ્વીને એક ઉપગ્રહ આવેલું છે, ઉપગ્રહ છે જેનું નામ છે ચંદ્ર. જે ચંદ્ર છે એ પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. આ પણ તમે ખાસ યાદ રાખજો. હવે આપણે અગત્યના ક્વેશ્ચન જોઈ લઈએ. બુધ ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરવા માટે કેટલો સમય લાગે છે? તો એનો જવાબ છે 88 દિવસો લાગે છે. પછી જે બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે, સૌથી નાનો ગ્રહ સૂર્યમંડળમાં કયો છે? તો એ પણ આપણે આગળ ચર્ચા કરી કે બુધ જે છે એ સૌથી નાનો ગ્રહ છે. પછી એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૂર્યમંડળમાં સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે? કે બુધ જે ગ્રહ છે એ સૌથી નજીકનો ગ્રહ છે સૂર્યથી.
પછી એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે બુધને કેટલા ઉપગ્રહો છે, તો એનો જવાબ આવશે એક પણ નહીં. ત્યાર પછી જે એક ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે પૂર્વથી પશ્ચિમ તરફ કયો ગ્રહ પ્રદક્ષિણા સૂર્યની કરે છે, તો એમાં બે જવાબ આવે છે. એક તો આજે આપણે ભણ્યા એ શુક્ર, અને બીજો જે જવાબ છે એ છે યુરેનસ. એ આપણે યુરેનસ ગ્રહ આગલા લેક્ચરમાં ભણીશું ત્યારે આપણે ચર્ચા કરી લેશું. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ઇવનિંગ સ્ટાર અને મોર્નિંગ સ્ટાર અથવા સાંજનો તારો અથવા ભોરનો તારો તરીકે કયો ગ્રહ ઓળખાય છે. આના ઉપરથી એવો પ્રશ્ન બની શકે, તો એનું ખાસ યાદ રાખજો કે એમાં શુક્ર જવાબ આવે છે. પછી પૃથ્વીનો ઉપગ્રહ કયો છે, પૃથ્વીનો ઉપગ્રહનું નામ તો આપણે હમણાં જ ચર્ચા કરી કે એમાં એકમાત્ર ચંદ્ર છે એ પૃથ્વીનો. પછી એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા ગ્રહને પૃથ્વીની બહેન તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીની બહેન, તો પૃથ્વી જેવો દેખાવમાં છે એવો ગ્રહ, તો એ આપણે શુક્રમાં ચર્ચા કરી હતી કે શુક્ર ગ્રહ છે એ પૃથ્વીની બહેન જેવો છે, એટલે આમ દેખાવમાં એવો છે એટલા માટે એને પૃથ્વીની બહેન અથવા જોડિયા ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. પછી પૃથ્વી કેટલા અંશ પોતાની ધરી પર નમેલી છે અથવા ઝૂકેલી છે, તો એ ખાસ યાદ રાખજો કે 23.5 અંશ પૃથ્વી ઝૂકેલી છે. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં.